ચોટીલાના માર્ગો ઘોડાના ડાબલાના અવાજથી ગુંજી ઉઠ્યા। ચોટીલાના ખેરડી ગામના ખાચર દરબાર દાદ બાપુ ઘુસા બાપુ પરિવારના મંગળુભાઈ દાદભાઈના દીકરા મહાવીરભાઈ ખાચરના લગ્ન પીપળિયા દાદલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુભાઈ દડુભાઈની દીકરીબા સાથે નક્કી થયા હતા। ત્યારે મહાવીરભાઈએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો હતો અને રજવાડી ઠાઠ સાથે ઘોડા ઉપર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું, જે બાદ 100 જેટલા ઘોડાઓ સવારો જાનમાં જોડાયા હતા। ત્યારે ખરેડીથી નીકળેલી જાન ચોટીલા પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બની હતી અને રોડ ઉપર એક સાથે 100 જેટલા અશ્વો પસાર થતા જ જાનૈયાઓને જોઈને રોડ ઉપરથી આવતા જતા લોકો પણ દંગ રહી ગયા હતા અને જાડેરી જાન જોવા માટે થોડીવાર માટે ઊભા રહી ગયા હતા। ત્યારે રજવાડી પોશાક સાથે ઘોડી પર સવાર વરરાજા મહાવીરભા ખાચર પર જાનૈયાઓએ રૂપિયાનો વરસાદ કરતા જતા હતા। ત્યારે મહાવીરભાઈની જાન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। હાલો ભાઈ, ચોટીલાથી અમે ખેડીથી ચોટીલા જાન લઈને ગયા। જૂની રીત રિવાજ પ્રમાણે 100 ઘોડા સવારી થઈને વરરાજા ખુદ દેવની હોટલમાં ચા પાણી નાસ્તાનું રાખ્યું હતું ભીખુભાઈ। ત્યાંથી જાન રવાના થઈ 100 ઘોડા સવાર થઈ અને ધામધૂમથી જૂની પરંપરા મુજબ અમે લગ્ન મારા ભત્રીજાના લગ્નનો ઉત્સવ માન્યો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।